તો જય શ્રી રામ ભાઈ, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે આ વ્લોગમાં કાંઈ નહીં, મોજ મસ્તી અને એક અનબોક્સિંગ કરવાનું. તો ચાલો આપણે વ્લોગને જોઈએ. તો આપણે પહેલા તો જાગે આપણે મેગી ખાધી, પછી પધારી ગયા આપણા ભાઈના ઘરે. ત્યાં ભાઈના ઘરે આવીને જોયું તો એ તો ફ્રી ફાયર રમતો. તો આપણે પણ ફ્રી ફાયર ની બાગાચીકી બોલીને આપણે આવી ગયા આપણા ઘરે જમવા માટે. જમીન પાસે આપણા ભાઈના ઘરે હતા તો આપણા એરબટ આવી ગયા હતા, તો તેને આપણે અનબોક્સિંગ કરવાનું. તેની પ્રાઇઝ હતી, જો આપણે પ્રાઇઝ દેખાડી દઈએ પહેલા. આ પ્રાઇઝ છે, આ લાગે છે તમને? આ પ્રાઇઝ હોય છે, આ ડુપ્લિકેટ પ્રાઇઝ છે. આ તો આપણે સસ્તામાં પડ્યો છે, મતલબ કે ફ્રીમાં છે. તો આપણે પેલા આનું અનબોક્સિંગ કરી લઈએ, જોઈએ આપણે. તો આ આપણે ખોલી જઈએ છીએ. હા, આપણે ખોલી લીધા. તો આ છે આપણું એરબડ. જો આવા છે, આ બોટના ઓરિજિનલ કંપનીના છે. શું લાગે? લાગે ને કંપનીના, રિયલ કંપનીના છે, ઓરિજિનલ છે. તો જોઈએ આવી રીતના આવે છે. કેવા લાગે? સારા છે? કોમેન્ટ કરજો કેવા છે એમ. તો ચાલો આપણે અનબોક્સિંગ કરી લીધી. તો આપણે અનબોક્સિંગ તો કરી લીધા, પણ આની આપણે રિયલ પ્રાઇસ પણ કહી દઈએ. આ છે આપણે 1500 રૂપિયા પડ્યા છે, આપણે ઓનલાઈન મંગાવ્યા હતા. પછી તો આપણો ભાઈ પોગી ગયો કારણ માસ્ટર જોવે છે. આ આપણી એની આઈડી છે, જો હે ને, પ્રો પ્લેયર માસ્ટરમાં રાખે માસ્ટર. જો તો આપણે નજારો માણતા માણતા આપણે આવી ગયા આપણા ભાઈના ઘરેથી આપણી દુકાને. તો આપણે ભાઈ સાથે આપણે આવી, પછી કંટાળો ચડતો તો હું ને મારા ભાઈ નીકળી ગયા આપણે ગામમાં ભાટકવા. તો હવે કંટાળે આપણે શાંતિથી આપણે બેસી ગયા છે આખી દુકાનમાં, કોઈ નહીં, આપણે એકલા બેઠા શાંતિથી ગીત સાંભળી રહ્યા. જો જોવો જો આપણે ઓલા નવા લીધે એ બટમાં ગીત સાંભળી રહ્યા શાંતિથી. જમીન નીકળી ગયા આપણે વાડી તરફ. વાડીએ આવીને ઘડીક બેઠા અને પાકા ફોજદારી કરી અને કોક તો આપણે વાડીએથી તો આવી ગયા ઘરે. તો હવે આપણે આ બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. તો હવે આપણે હોવાની તૈયારી કરીએ છીએ. તો હવે આપણે મળીએ.